મન થઈ જાય પણ એ તો આખો લોટ થઈ ગયો છે તોય તો હા ખાતો ને થઈ ગયો હોય તોય નાચવું છે કે ઈ તો લોટ થઈ ગયો. કીધું તો શું પંખો ચાલુ છે ને મોટાળી પડે જો હવે મોટા તો પાડી દીધો છે જો ભાઈ લગ્નનું થોડું કોક વસ્તુ લાવવાની છે એટલા માટે આપણે ઈડર જવાનું છે તો ઈડર બાલ કપાવવા માટે આવ્યા હતા. ફાઇનલી આપણા બાલ તો મસ્ત મજાના ગાઈસ કાપી દીધા છે. બહુ મસ્ત બાલ. પાવડો એકણ હતો તે પાવડો લેવા માટે જતા. પાવર આવી ગયો હજી વાર છે હજી પાવરની પૂણા કલાક. તો ગાઈસ જો મમ્મીને તો એકણ સાલ લેવા માટે આવ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લે ખડા તે તો પોટલું બધ્યું ના બધ્યું ગરમી તો કેવી લાગે છે? ગરમી તો લાગે છે. હા ગરમી તો લાગે છે કે લે કે તે પોટલું બધ્યું તો મને તો ઉકળાઈ દે હું તો જતો રહું ઘેર. તો ડાળો વાટવાનો આ તો કીધું પોટલું ઓછું છૂટ્યું હતું પોટલા મેળાઈ જાય. લે હડો બધ્યું કે નહીં બધ્યું આમ બધું લે. તો કઈ મમ્મી જાય છે પોટલું બધવા માટે. આ સાઈડ તો જો તેજલ ભાભી તો એરંડા ભાગે છે બાણ ભાગે જો હુકો ઘેર તો ઘણો છે ને બાણ તો લડીએ છે ને હુકા એરંડા તો બધા એરંડા છે પણ આ રે હુકો આપણે ઘેર લઈ જઈએ ને તો ગાયો ફરે ને તો ભાગી ના. ગાયો તો હાલ થોડી ફરશે હજી વાર ના આમ ફરે તો આમ ભાગી ના નાખે. ભાગી જઈ નાખે તો હાલ લઈ લેવા હારો નહીં. તો જો આ સાઈડ તે સાઈડ તો જો સંગીતા ભાભી ગઈ જો પેલી સાઈડ સંગીતા ભાભી. તો આ તો બધા ખેતરમાં આવી ગયા છે ને આપણે પોટલું પાડવા માટે આવી ગયા છીએ. હવે મમ્મી પોટલું પડે છે ને ત્યાં જઈએ છીએ આપણે. આ બાટલો ને ફોટ્યું તો પડ્યું છે મમ્મી. તો જો કાંઈ મમ્મીને જે પોટલું પડી દીધું છે ને આપણે ઉપાડીને અને હવે ઘેર નીકળવું છે. કમ્પ્લીટ મમ્મી બજ ના કરો તમે રેડી થઈ ગયું છે. હું લેતો જો હળ અમે ગોમમાં જતા ટેન્કર લેવા જતા. તો ચલો મમ્મી ગાઈસ પોટલું બજ નાખે આપણે પોટલું ઉપાડી અને હવે ઘેર જવા માટે નીકળીએ છીએ. તો ચલો ઘેર જઈને મળીએ ડાયરેક્ટ. તારે ઘેર બા હા રેડો હું જઉં ત્યાં. તો ગાઈ જો પપ્પા તો પાવડો લઈને હેડ્યા છે. શું જવાનું છે તમારે પાવડો લઈને? શું કર બાજરીમાં આવું તો હા પપ્પા એ તો ખબરદાર નહીં જો તાપના હા પપ્પા એમ નહીં કહેતું છેલ્લી પણ પાવાની છે ગમ હા અરે છેલ્લી. તો કાંઈ પપ્પાને એકલું સૌ પોણી વાળવા માટે પાવડો એકણ હતું તે પાવડો લેવા માટે જતા. પાવર આવી ગયો હજી વાર છે હજી પાવરની પૂણા કલાકની વાર છે. તો પપ્પા તો પોણી વાળવા માટે જઈશું અને આપણે થોડોક પત્રો લેવા માટે જઈએ. તો કાંઈ જો આગળ તો મમ્મીને તો ખેતરમાંથી જઈને આવીને અને આ સાઈડ તો બેસી ગયો છું નાસ્તો કરવા માટે. હા મમ્મી તે તો લીલો મરચો લઈને બેઠો છે નાસ્તો. અમે તો લીલો મરચા ખાઈએ. સૂકું મરચું બનાવો કે દૂધ છે દૂધ થોડીક ખાઈ લેવા લેજો મધરે કોઈ. તો કાંઈ ચલો થોડોક તો નાસ્તો કરી લઈએ પહેલાં તો. લાવજો વાટકો લેતા આવજો થોડો દૂધનો રોટલો ખાઈ લઈએ. નાસ્તો કરી લો તમારે નહીં કરો એ બેઠા આમ બેઠા છે રોટલા પણ હો ધીરે ધીરે ડબ્બા વાહન છો હાથ આમ. તો કાંઈ ચલો થોડું દૂધ ખાઈ લઈએ થોડો દૂધનો રોટલો પૂછ્યું. તો કાંઈ જો આ સાઈડ તો તે જો સંગીતા ભાભી હોય તો બનાવી દીધું છે દાળ બનાવી કઢી. તો કાંઈ એક સાઈડ કઢી બની દીધો એક સાઈડ રોટલા બનાવવાનું ચાલુ કરો છો સંગીતા ભાભી. અને આ સાઈડ તો જો તેજલ ભાભીને તો ફરે જાય છે નવરો ધૂપ. આ સાઈડ તો જો ત્રીસું તો કાંઈ જ રમા છે. એ તો તેજલ ભાભીને પપ્પા આવી ગયા છે. જો મમ્મી તો કાંઈ હું જાઉં છું મમ્મી એમ બાલ કપા પગાર નાખી દીધું પણ મારા પપ્પાને કે લાભો હોય હા પોણી વાળી સાજે પાણી તો છે ને પટી રહ્યો પોણી પડી તો તાને એટલે તાર હું તો જાઉં. તો કાંઈ જો આપણે તો નીકળી ગયા છીએ આવું લગભગ આપણે ઈડર જવાનું છે બાલ કપાવવા માટે જવાનું છે અને થોડું હોય લગ્નનું થોડું કોક વસ્તુ લાવવાની છે એટલા માટે આપણે ઈડર જવાનું છે. તો આપણે ઈડર જવા માટે નીકળી ગયા છીએ. તો પહેલાં તો આપણે બાઇક રેડી કરી દઈએ. ગેસના બાટલા લઈ જવાના છે ગેસ પુરાવા માટે. તો બાટલા રેડી કરી અને આપણે નીકળીએ જવું ગેસ પુરાવા માટે. ગેસ પૂરે અને આપણે બાલ કપાવવા માટે જવાનું છે. ચલો નીકળી ગયા ગઈ જવા માટે. તો કહે છે ને આપણે આવ્યા હતા બાલ કપાવવા માટે. તો આપણે આવ્યા હતા પહેલાં તો દેશોતર ગેસના બાટલા ભરવા માટે. તો બાટલા ભરાઈ અને આપણે આવી ગયા છીએ અત્યારે ઈડર. તો ઈડર બાલ કપાવવા માટે આવ્યા હતા. ફાઇનલી આપણા બાલ તો મસ્ત મજાના ગાઈસ કાપી દીધા છે. બહુ મસ્ત બાલ કાપ્યા છે. કોમેન્ટમાં જણાવજો જેવા બાલ કાપ્યા છે ગાઈસ. બહુ મોટા થઈ ગયા હતા એટલે બહુ નાના કરી દીધા છે. એટલા બધા નાના નહીં કરે મીડિયમ જ છે. તો બાલ તો કપાઈ ગયા છે પણ ગાઈસ એવું લાગી જશે પહેલાં તો આપણને ભૂખ. તો પેલો ભાઈ બાલ કપાઈ રહ્યો એટલે પહેલાં તો ખાવા માટે જવું જો ગેસના બાટલા તો આપણે અહીંયા ઊભા કરી દીધા છે બાઇક હંગાથી. અને આપણે લાવ્યા છીએ દૂધનું સ્ટેન્ડ એમાં બાટલા મૂકી દીધા. તો ભાઈ બાલ કપાઈ રહ્યો એટલે આપણે બે જણા જઈએ ખાવા માટે પહેલાં તો ચલો પહેલાં તો બાલ કપાય એના પૈસા આપવાના આપી દઈએ. પહેલાં ઠંડુ પાણી પી લઈએ. તો ચલો
તો કાંઈ બાલ કપાઈને તો બહાર આવી ગયા અને અમે છે ને ઈડરમાં બજારમાં ના જાય ને બહાર આવી ગયા હતા પણ એક જણાથી નાસ્તા હાઉસ હતી તો આપણે છે ને દાબેલી વડાપાઉં પપ ત્રણ વસ્તુ ખાઈ લીધી હવે થોડું ઠંડુ કરવું છે પણ થોડા આગળ જઈને પછી કંઈ એવું કેવું તો કાંઈ તો બાઇક લઈને નીકળી છે આપણે ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે ઈડર જતા ઈડરથી ઘેર આવી ગયા છીએ બાલ કપાઈને આવીને તો પહેલાં તો આવીને અને નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ ગાઈઝ બાલ કપાઈને આવી ગયા છીએ કારણ તો જો મમ્મીને તો ઢોર પાવ છે મમ્મી તો ઈડર જઈને આવ્યો બાલ છે કપાયા મસ્ત કપાયા જણા ના કઈ નાખે એકદમ તે તો તાપ થઈ ગયો છે મેં તાન તડકાના બળી ગયા ઈડર જઈને આવ્યા છે બાટલા લેવા ગેસના દેશો તર ગયા હતા એથી લઈને બાટલા ને બધું લઈને ઈડર છે 2 બાટલા બાઇક ઉપર પેલું સિંગાકાન પેલું નતું સ્ટેન્ડ નતું દૂધ ભરાવાનું 2 બહેણીઓ એ રૂ લગાઈને ગયા 2 બાજુ 2 બાટલા ગોઠવી નાખ્યા ગાઈ જો મમ્મીને તો ઢોર પાવ છે આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ બાલ કપાઈને આવ્યા છીએ રસોડાવાળા આવી ગયા છે ત્યાં પપ્પા જતા રહ્યા એમ બોલાય એટલે હું એવું ત્યાં ઓટો મારતા આવું તો ચલો મમ્મીને ગાઈ જવું ઢોર બોર પાવ સાર વાટવાય તો આપણે જઈએ છીએ ગાઈ જવું ત્યાં પણ રસોડાવાળા આવ્યા છે તો મોહનથાળ બનાવવાનું છે લગભગ એવું જ કોક છે આવું બરફી બનાવવાની છે કોઈ બનાવશે ખબર નહીં પણ આપણે ત્યાં જઈએ છીએ પપ્પા જ્યાં છે તો મંડપ એક સાઈડ મંડપનું કામકાજ ચાલુ છે મંડપ પણ બંધ જવાયો છે ગાઈ અને રસોડાવાળા પણ આવી ગયા છે અત્યારે તો આપણે એવું ત્યાં જઈએ છીએ પપ્પા જતા રહેશે તો ચલો મળીએ ગાઈ જવું સીધા ત્યાં છે પપ્પા તો ત્યાં બેઠા છે જો આ સાઈડ તો ગાઈ મંડપ તો એકદમ રેડી થઈ ગયો છે જો તમને બતાવું તો જો આ સાઈડ છે ને મંડપ તો ગાઈ જો રેડી થઈ ગયો જો ઓકે સાઈડ રસોડાવાળા ત્યાં જઈએ પપ્પા પાસે ગેટ બેટ બનાવી દીધો છે બહુ મસ્ત મજાનો ગાઈ સારું ડેકોરેશન કરવાનું છે મંડપનું તો ગાઈ જો આપણે તો ગાય દોવા માટે આવી ગયા છીએ તો આ સાઈડ મમ્મી આવી છે અને આપણે આવી ગયા છીએ જો તો ગાય દોવાની બાકી તો હજી ગાઈ 2 ગાયો દોવાની છે આપણે ત્યાં હતા ત્યાં મોહનથાળ બને છે ત્યાં હતા ગાઈ પણ હજી ચાલુ નહીં થયું એટલે આપણે ઘેર આવી અને ગાય દોવાની છે ફટોફટ ગાય દોઈ નાખીએ હજી દૂધ ભરવા માટે જવાનું છે એટલા માટે તો આ સાઈડ તો જો બા બેઠો છે અને ત્રિશુર રમે છે જો હાય હું કઈ જેવું કરીશ શું કર્યું હું કઈ બતાવી મોટું તો કઈ દઉં છેલ્લી ગાય દોવાની છે તો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે અત્યારે ખોણ પલાળવા માટે જો આ સાઈડ તો ખોણ પલાળવાનું કામકાજ કઈ ચાલુ થઈ ગયું છે હા અને મમ્મી તો જો ગાઈશ ડોલે લઈને દોડ કરે ને મમ્મી હજી એક ગાય દોવાની બાકી નહીં તો જો આ સાઈડ તો ગાય તેજલ ભાભી બેસી ગયો છે ખોણ પલાળવા માટે તો આ સાઈડ તો હુસેલ તો પલાળી દીધું છે ખોણ પલાળવાનું હજી બાકી કે ડાયરેક્ટ નાખવાનું તો ગાઈ જો આ સાઈડ મેશું 32 જણો નાસા 2 જણો ડિજરિંગ નાસા આવું નાસા માર જેવું નાસી 30 નાસજે પૂછી રે હા પૂછ્યું નાસાડા હા એમ નાસા હા તો આખો લોટ થઈ ગયો છે તો કે નાસવા રહ્યો છે મમ્મી હા પણ આ નાચવાનું મન થઈ જાય પણ એ તો આખો લોટ થઈ ગયો છે તો તો હા ખાતો થઈ ગયો હોય તો નાચવું છે ઈ તો લોટ થઈ ગયો હોય તો પૂછા હંતા તો આવતો એમ કર એ બેહના પગમાં જતો રહો નાસડો કોઈ કર નાસો નસાળજી મમ્મી નસાળજી હા ત્રીજું તું નાચજે અહીં આ સાઈડ તો મેસી હે ગાય જોએ ત્રિશુલ મેશી 2 જણા નાસે જો મમ્મી ના સાળા છે એ નાચો ભાઈ નાચો નાચો ડિજંગ હઈ અહીં હોય તો ડિજંગ મોથા મેકી દે મોથો મેકી દે તો ના નાસ્તા ફાવ્યો નાચો લેડા હેડ તું ગાય પેલી ગાય દોરા નાચો બે હાથ જલો બે જણી હાથ જલો લે તું લે નુજરું છોડી નાખ્યું તો ગાય ચલો આપણે તો અમુ ગાય દોવા માટે જઈએ નાસડો બે નાસડો નાસો લેડો તો ગાય ચલો આપણે તો ગાય દોવાઈ સૌ ધોઈ નાખીએ ફટોફટ અંધાર તો છે ને હજી બનવાનું ચાલુ નહીં થયું અને આપણે એવું દૂધ ભરાવા જવાનું છે એટલે આપણે ઘેર નીકળી જાય છીએ હજી તો છે ને બધી તૈયારીઓ કરે છે હજી ચૂલા ઉપર મેલ્યો નહીં અને હજી કોમકાજ ચાલુ થયું નહીં એટલે આપણે ઘેર આવતા રહીએ છીએ કારણ કે આપણે દૂધ ભરાવા જવા માટે નીકળવું છે એટલા માટે કઈ ઘેર આવતા રહીએ તો દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ ફટોફટ પહેલાં તો દૂધ ભરાઈએ છીએ આ સાઈડ તો પ્રકાશને હવા પૂરી ગઈ શું થયું
લાઈક પાજો ઓ કેટલા જાય એ વાલ સીટમાં એમ તો જાય એવું લાગે મેં શું અડધા બળી એવું જ લાગે વાલ સીટમાં જ જાય એના ટ્યુબલેસ સારું ટાયર ઓહો હાડા કચરાનો પર ક્યાં લેવા જાય ત્યાં તો ભરી જ નાખે તો કઈ તો હવા પુરુષ પ્રકાશ ને તો અને આપણે તો કઈ દૂધ ભરવા માટે નીકળી આજ તો બહુ મોડું થઈ ગયું છે અંધારું થઈ ગયું છે દૂધ ભરાવતો આજ તો મમ્મી તૈયારીઓ જવું થઈ મોહનથાળની તો તાણ હું અને હું તો દૂધ ભરવા માટે નીકળ્યો તો ગાઈસ જો આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ ને આપણે તો ખોણ કાઢવાનું હતું એટલા માટે આપણે બહુ લેટ થઈ ગયા અને આપણે તો લાયા છીએ મમ્મીને ગાઈસ બ્લાઉઝ સીવડાવવા માટે મૂક્યો તો મમ્મીને તો લાવી દીધો છે મમ્મી આપણો એમ ના કહેવી જો કે આપણે ગાઈસ છે ને આપણો ફ્રેન્ડ હતો એના પાન સીવડાવ્યો હતો પણ કમ્પ્લીટ સીવ્યો છે મમ્મી ટેસ્ટ કરે નહીં મમ્મી પહેરી કમ્પ્લીટ નહીં સીવ્યો રેડી બે પડ્યા છે તે શિવરાવા છે પાહણ હાસ કે જો ગાઈસ જો મમ્મી જો મસ્ત સીવ્યો હારો શીલા ને પણ કમ્પ્લીટ નહીં સીવ્યો અસલ શીલ્યો એકદમ રેડી છે ને એકદમ પૈસા કોઈ વધારે ના કહેવાય એટલે 200 હા 200 જ લીધા એટલા ચાલે એ તો કે લેક લેવા જ મૂકી ના ના રાખ તારે મજૂરી કરી હોય તો રાખ પૈસા ના હોય તો બાકી હોય ને તો વધુ ના આવો મસ્ત શીલ્યો રેડી છે ને અસલ બસ તાણ મને તું એમ ના કહેજો કે બરાબર નહીં એ મારે કમ્પ્લીટ આપવું જોઈએ તો કાંઈ ચલો આપણે તો ખાવાનું બાકી છે આપણે તો ખાવા માટે બેસીએ છીએ મમ્મી તમે બધા ખાઈ લીધું શાનું શાક બનાવ્યું દાળ ઢોકળી બનાવી અને પ્રકાશ ને શ્રદ્ધાજી બધોય ખાધું તેટલી ખાવાનું છે અને ખાઈ જોઈ જતા ને ત્યાં છે શીખર ઈ ઈ કણા જ હતો તો કઈ આપણે ત્યાં જઈએ છીએ પણ પહેલા આપણે ખાઈ લઈએ કારણ કે આપણે ખોણ કાઢવાના ને એટલે બહુ લેટ થઈ ગયા તો ચલો ખાઈ પીને અને આપણે પછી ત્યાં જઈએ તો કઈ જો આપણે તો ખાઈ લીધું છે અને આ સાઈડ તો મમ્મીને તો જો ઓવર ઢોકી દીધો તો કઈ જો મમ્મીને તો ઊંઘ્યો છે આપણે તો ખાઈ પીને અને હવે જઈએ છીએ ત્યાં પણ અને આ સાઈડ તો મમ્મીને તો ઊંઘ્યો જો ખાઈ પીને ને મમ્મી અને પપ્પાએ ઊંઘી જાખું કાણ આબુ નહીં તમારી કાણ આવું અવાય તો હું ઓટો તો મારી જાય ને મમ્મી અમે છીએ એમ તો શેદાજીને બધા કણ જ છે કે નહીં તો કઈ ચલો આપણે જઈએ હિકણ આપણે તો આવી ગયા છીએ વૈકણ અને આપણે દૂધ ભરાવવા માટે જતા રહ્યા એટલા માટે મોહનથાળ વગર પાડ્યો હતો તો આપણે જોવા માટે નતા રહ્યા અને કાંઈ તમને બતાવવાનું રહી ગયું હતું તો મોહનથાળ તો પાડી દીધો છે 1 2 3 6 ને 1 7 કુંચામાં થોડે પહોંચો છે તો મસ્ત મોહનથાળ ભરી દીધો છે અને મોહનથાળ અહીંયા છે ને પંખાના વાયરા મૂકી દીધો છો પંખો ચાલુ છે અને મોહનથાળ અહીંયા પડે જોવા ગઈ મોહનથાળ તો પાડી દીધો છે જો અને મોહનથાળની ખબર રાખવા માટે સ્પેશિયલ એક માણસ મૂકે છે જોએ આજે મજા મોહનથાળની ખબર રાખવા મૂકે ખબર રાખવા એટલે કોઈ આબુ ના જો હું તો અંદર જ બેસી રહેવાનું હોય મોહનથાળ પાહણ તો કાંઈ આપણે છે ને થોડું સામાન લેવા માટે આવ્યા છીએ તો સામાન બામાન લઈને બહાર જઈએ એ ફ્રીજમાં તો કોઈ લેવાનું નહીં અરે આવો ગોડું કોણ છે ફોન ચાર્જિંગમાં અંદર ફ્રીજમાં મૂક્યું છે અને એક આવી દે શિયો ફોન છે એપલ આવું ના કરે આવી રીતના ચાર્જિંગમાં ના મૂકે આપણે તો ના મૂકીએ તો એ તો બધું જોવા સામાન બામાન પડે છે સીધું બીધું પાપડ બાપડ અરે હા ટીકા અત્યારે એક પાપડ શેકી નાખો તો મસ્ત મજાના તળી નાખો હા સરસ મજાના પાપડ તળી નાખો તો તારે હું એમ જોવા લે ગાય અંદર છે ને થોડું ખાવા જેવું હોય તો ખાવું પડે